અત્યારે હું માલવ્યનગર 1માં આવેલા નૂતન ગુરુ આરાધના ભવનમાં આવેલી છું, જ્યાં કંઈક સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. તો ચાલો ત્યાંના પ્રમુખ જયેશભાઈ દેસાઈ પાસેથી જાણીએ કે આ પ્રવૃત્તિ શું ચાલી રહી છે. તો જયેશભાઈ, જય જિનેન્દ્ર. તમારામાં જય જિનેન્દ્ર કે એવું મેં સાંભળ્યું છે. હા, તો આ અત્યારે તમે આ તમારા ઉપાશ્રયમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છો કે જ્યાં આટલા બધા માણસો દેખાઈ રહ્યા છે? અમારે એવું છે, અમારો અહીંયા સંઘ ચાલે છે નૂતન ગુરુ આરાધના ભવન. એમાં અમારે અત્યારે ખાસ કરીને દિવાળી ઉપર આવે છે, તો દરેક સભ્યોને શુભેચ્છા સાથે એક શુદ્ધ ઘીની સ્વાદિષ્ટ જે અમે ઘારી બનાવડાવી છે એવું પેકેટનું વિતરણ ચાલે છે. દરેક સભ્યને ઘર દીઠ એક પેકેટ અમે લોકો શુભેચ્છા સાથે આપીએ છીએ. બરોબર બરોબર. તો આ તમે શુદ્ધ ઘીની મીઠાઈ છે? હાજી હાજી બેન, શુદ્ધ ઘીની મીઠાઈ અને સ્પેશિયલ બનાવડાવી છે. દરેક સભ્યોને આપણે દેવું તો સારું દેવું એવી ભાવના અમારા સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારી અને અમારે મા સ્વામીની કૃપા છે અને બધાને એવી ભાવ અને અમારા કમિટી મેમ્બર્સના કે ભાઈ આપણે કંઈક દેવું તો સારું દેવું, તો સ્પેશિયલ બનાવી અને અમે ગાડી દરેક સભ્યોને આપીએ છીએ. આવું ક્યાંય અમે તો ઘણી જગ્યાએ જતા હોઈએ છીએ રિપોર્ટિંગ માટે, તો આવું તો ક્યાંય અમે સાંભળ્યું નથી કે ફ્રીમાં મીઠાઈ આપતા હોય છે સભ્યને મોં મીઠું કરાવવા માટે. તો કદાચ આ તમારો રાજકોટનો પહેલો જ ઉપાશ્રય હશે. હાજી બેન, એમાં બીજાનું તો બહુ ખ્યાલ નથી, પણ એવું શક્ય છે કે બધા બનાવે અને રાહત ભાવે કે પડતર ભાવે દેતા હોય છે. પણ મેં કીધું એમ અમારા અશોકભાઈ કોઠારી અને અમારા સભ્યોની દરેકની કમિટી મેમ્બરની ઈચ્છા કે આપણે કોઈ પણ ચાર્જ વગર, અત્યારે મોંઘવારી છે આપણે બધા જાણીએ જ છીએ ને, દરેક વસ્તુ અમે ખાસ કરીને ગાડી એ દરેક ઘરમાં નથી આવી શકતી, તો આપણે એવી રાખીએ કે શુભેચ્છા સાથે ફ્રીમાં આપીએ. એક અમારો એવો પ્રયત્ન છે અને અમે આ લોકો આપીએ છીએ. એમાં અમને વાર્તા એટલે કે અમારું મા સ્વામી સેવા ગ્રુપ છે, સંઘાણી સંપ્રદાયના પરમ પૂજ્ય હિનાબાઈ મા સતી છે, એક પ્રેરિત અમારું મા સ્વામી સેવા ગ્રુપ ચાલે છે કે જેઓ ઘણી બધી સેવા આપે છે, જેવો ચોપડા વિતરણ, ધાબળા વિતરણ જેવું, અને ઉનાળામાં મહિલા મંડળ અમારું જે છે અહીંનું તૃપ્તિબેન દોશીના નેતૃત્વમાં ચાલે છે અમારું, એમાં છાશ વિતરણ, એ બધી ઘણી બધી પ્રવૃત્તિ થાય. તમે જોયું હશે કે ગાયના લાડવા અહીંયા અમારા ઉપાશ્રયમાં બનાવી અને અમે લોકો ગૌશાળામાં આપીએ છીએ. તો આવી બધી ઘણી સેવા મા સ્વામી સેવા ગ્રુપ ચાલે. તો એ સ્વામીની પણ એવી ઈચ્છા કે આપણે કંઈક દરેક સભ્યોને આપણે સારી વસ્તુ આપી, તો એમનો પણ અમને ખૂબ ખૂબ સહયોગ મળી રહ્યો છે બેન. ખૂબ સરસ પ્રવૃત્તિ કરો છો જયેશભાઈ. આવીને આવી સેવા પ્રવૃત્તિઓ કરો ત્યારે અમને જરૂરથી બોલાવજો. અમે તમારી આ સેવાને દરેક ઘરમાં પહોંચાડવાનો પ્રયત્ન કરશું. ચોક્કસ ચોક્કસ. ધન્યવાદ બેન. જય જિનેન્દ્ર.